નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું ભૌમિક પાઠક. આજે સમગ્ર ભારત વર્ષમાં ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ખાસ કરીને અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના જન્મોત્સવની ઉજવણી એક નવો ઇતિહાસ રચી દીધો છે. સદીઓની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધાર અને માર્ગદર્શન હેઠળ નિર્મિત આ ભવ્ય મંદિરમાં રામનવમીના અવસરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. વહેલી સવારથી સરયુ નદીના તટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સમગ્ર અયોધ્યા નગરી જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ રામનવમી એ ભારતની સાંસ્કૃતિક ગરિમાના પુનરુત્થાનનું પ્રતીક છે. રામ મંદિરનું નિર્માણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સૌથી મોટી આધ્યાત્મિક સિદ્ધિ માનવામાં આવે છે. 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાનના હસ્તે થયેલ ભૂમિપૂજન બાદ અત્યંત ટૂંકા ગાળામાં નાગર શૈલીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વર્ષની રામનવમીની વિશેષતા એ છે કે બપોરે બરાબર 12 વાગે પ્રભુ રામના જન્મોત્સવ સમયે વૈજ્ઞાનિક પદ્ધતિથી સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્યના કિરણો સીધા રામલલ્લાના લલાટ પર પરાવર્તિત થયા હતા, જે દ્રશ્ય જોઈને ભાવિકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ અદ્ભુત ક્ષણ વિજ્ઞાન અને સનાતન પરંપરાના સુમેળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે માટે વડાપ્રધાન મોદીએ અગાઉ પણ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને પ્રોત્સાહિત કર્યા હતા. મંદિર પરિસરમાં સુરક્ષા અને સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના વિકાસ પણ અને વિરાસત પણના મંત્રને સાર્થક કરતા અયોધ્યામાં માત્ર મંદિર જ નહીં પરંતુ સમગ્ર શહેરનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. રામપથ, ભક્તિપથ અને નવા રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટના કારણે શ્રદ્ધાળુઓની યાત્રા વધુ સુગમ બની છે. આજના પવિત્ર દિવસે અયોધ્યાની સાથે સાથે દરેક ગામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે પણ આ રામનવમીનું તહેવાર હર્ષા ઉલ્લાસથી લોકો ઉજવી રહ્યા છે. અત્યારે બસ એટલું જ. નવા અહેવાલ સાથે ફરી મળીશું. જય શ્રી રામ. નમસ્કાર.